ત્રિકમ મારા તનમાં પ્રગટિયા અને મને અનભે થયો એ જવાસ પણ તમરા હતા સર્વે મારા હેઠળી ગયા એમ ભાવે ભજય ભીમદા तो वाना हमारा बाप है અને ત્રિકમ તારણ એ હાર પણ મેં બધું જૈન વયા થોડું અને ત્રિકમ લગી તો રે એ લારજી એ ત્રિકમ લગી તો રે આજનો પવિત્ર દિવસ આમ તો સંતોનું જયારે મેળાવડો થાય ને જો આમાં શું હોય સમજણની વાત ચાહતો સંતોએ કીધું છે કે સમજણની વાત છે ન્યારી જે સમજે ને એને ખબર પડે કોઈક ડોક્ટર હોય એને ખબર પડે કે દૂધ અને ડુંગળી જોડે ના ખવાય આપણને તો ડુંગળી ચાલે દૂધ ચાલે ડોક્ટર હોય એને ખબર પડે કે ખટાશ અને દૂધ બે જોડે ના ખવાય કારણ કે સમજ્યો છે અને ના સમજણ વાળો હોય એને લીંબુનો શરબત સારું લાગે ને દૂધે સારું લાગે પણ બે જોડે કોઈ દાડો પોહાય નહીં દૂધે ગુણકારી છે લીંબુનું શરબત ગુણકારી છે પણ બે કોઈ દાડો જોડે પીવાય મહાપુરુષો એમ કહ્યું કે સમજણની વાત છે ન્યારી કે વીરા મારા સમજણની વાત છે ન્યારી જે સમજીને બેઠા છે ને એને વારે ઘડી સમજવાનું કારણ કે ગંગા સતીએ પાનબાઈને સમજાયું આપણને શું હોય ગર્વ હોય કે મને જ્ઞાન થઈ ગયું હું બધું જાણું અને ઘણી વખત આપણા લોકો છે ને સામે વાળાને ખોટો સાબિત કરવા જ બેઠા હોય હા આ તો સત્સંગ તો ઓછા થાય છે બધી જગ્યાએ આપણે સામે વાળાને ખોટો સાબિત કરવા જ બેઠા હોઈએ આ ખોટું બોલ્યો આમ ના આવે પણ જેમ આવે એમ કઈ ગાળો તો નહીં બોલતો ને કોઈ કે છે તો સારું આપણને આદત પડી છે એવી પણ જે સમજીને બેઠા છે કે સમજણની વાત છે ન્યારી કે વીરા મારા સમજણની વાત છે ન્યારી કે સાકર અને મીઠાની બે પૂતળી બનાવી અને બંને લાગે છે રૂપાળી બે મૂર્તિઓ બનાવી હોય એક સાકરથી બનાવી હોય અને એક મીઠાથી બનાવી હોય કે સાકર અને મીઠાની બે પૂતળી બનાવી બંને લાગે છે રૂપાળી પણ સમજુ અને અણસમજુમાં ફેર એટલો જાણવો એમાં એક મીઠી છે અને બીજી એમાં એક મીઠી છે અને બીજી ખારી કે વીરા મારા સમજણની વાત છે ન્યારી અને મહાપુરુષોએ આગળ કીધું કે જ્ઞાનીની આગળ જ્ઞાન બહુ કરવું અને અણસમજુથી બેસીએ હારી કોક જ્ઞાની મળે ને તો જ્ઞાનની વાત થાય જ્ઞાનની વાત ભરત બાપાએ બહુ કરી કરશન બાપાએ મોજ કરાઈ પણ મારે જે વાત કરવી છે બહુ ટૂંકમાં કારણ કે હું તમને થોડો કાર્યક્રમ પણ કહી દઉં કે 7 વાગ્યા સુધી આપણે સત્સંગ કરીએ 7 વાગ્યા પછી અમારા ચિત્રોડ ગુરુ ગાદીની પરંપરા પ્રમાણે સંધ્યા આરતી થશે સંધ્યા આરતીમાં આ તો છે ને બાબુ ઝૂંપડું છે જેટલા હમાય એટલા બેચો આપણે ઉપર દાદાનું મંદિર છે ત્યાં દાદાની સંધ્યા આરતી 7 વાગે કરીએ અને એના પછી ભોજન પ્રસાદ કરી લઈશું આપણે અને એના પછી આખી રાત ભજનનો કાર્યક્રમ ચાલુ છે રાતના 11 વાગે લઈને સવારના 4 વાગે આવું એટલે આખી રાત આપણે ગુરુના ગુણ ગાવાના છે પણ મહાપુરુષો એમ કહે છે
કે જેના સાનિધ્યમાં હું તમે આજે ભેગા થયા ને, કદાચ આજે અમારા ગુરુ મહારાજની 12મી તિથિ છે અને અમે એમને ગુરુ મહારાજ કહીએ છીએ, અમારા બાપા નહીં કહેતા. હંમેશા અમે અમારા, કારણ કે જે દાડે અમને વાત સમજાય ને એ દાડેથી બાપા મટી ગયેલા હતા. જે વખતે અમને ભક્તિની શાન સમજાય ને એ દાડાથી દેહ પણ મટાડી દેવાનું કીધું હતું કે મારો છોકરો બનીને આવે ને તો કોઈ દાડો કશું પ્રાપ્ત નહીં થાય તને. આ સમજવાની આપણે વાત છે કે જ્યાં સુધી તમારા બાપાને તમે બાપા સમજો છો ને ત્યાં સુધી દેહ ભાવમાં છો, દેહ ભાવમાં રહેશો ને ત્યાં સુધી કશું પ્રાપ્ત થવાનું નહીં. બાપાની મિલકત મળે, બાપાનું દેવું મળે. બાપો હારો હોય કોઈ ખારો કે, બાપો ખરાબ હોય તમને ખરાબ કે, અરે બાપા જેવું થયું છે. પણ જયારે એને બાપ મટાડી દો, દેહ ભાવ મટી જાય અને દેહ ભાવ મટાડીને ગુરુપદે સ્થાપિત કરી નાખો, ત્યારે તમે એમની વાત ખબર પડે. અને આ જેટલા બેઠા છે એમને માનનારા, જેને પ્રગટ એમને જોયેલા છે, જેમને પ્રગટ એમનો અનુભવ કર્યો છે, એમણે શીખવાડ્યું શું, કેમ આપણે યાદ કરવું પડે છે. બાપાએ વાત કરી ને હમણાં કરશે ને બાપાએ કે કોકના ભરોસે ભંડારા થાય. અમારા ગુરુ મહારાજ હંમેશા એક વાત કહેતા હતા, જેટલા આ બેઠા છે ને બધાને ખબર છે કે હંમેશા હાથને આમ રાખવો, હંમેશા હાથને આમ રાખવો, કોઈ થોડો આમ કરવો. અને જો આમ કરશો ને તો હથેળી જેવું રહેશે. જો આમ કર્યો ને કોકની આગળ તો હથેળી જેવું રહેવાનું. કે ભાઈ 4 ખ શીખવાડ્યા અમારા ગુરુએ અમને 4 ખ શીખવાડ્યા કે બેટા ભક્તિ કરવી હોય ને તો 4 ખને માથે રાખીને ચાલવું. અને 4 ખ તું પાડીશ ને તો ભક્તિમાં વાંધો આવશે. અમે પૂછ્યું કે ગુરુ મહારાજ, પછી તો અમે કોઈ દાડો, જો અમારા ભાઈઓ છે ને તો કોઈ દાડો મને ભાઈ નહીં કહેતા, બાપુ જ કહીશ. દેહ ભાવ મટાડો તારે સમજણ આવે, નકર આ સમજણ કોઈનામાં આવતી. અમે અમારા બાપુનો ગુરુ જ કહેતા, બાપુ જ કહેતા. એમણે અમને 4 ખ શીખવાડ્યા. આ તો જેની જાનમાં આવ્યા હોય ને એના ગુણ ગાવાના જ. આજે આપણે શાના નિમિત્તે ભેગા થયા? આજે આપણે એમના નિમિત્તે ભેગા થયા. તો કદાચ એવો પ્રશ્ન થાય કે આપણે શું શીખવાડ્યું. કોક અમને પૂછે, અમારા એક સાહેબે બરાબર અમારા બાપુનો દેહ પડ્યો ને અને સ્મશાનમાં એક જ શબ્દનો ઉચ્ચાર કર્યો, બરાબર અમારા બાપુની આમ અંતિમ હાજરે માણે થઈ ગયા. હું હમણાં નામ આલી ત્યારે પૂછજો એને એકલાનજી. જુઓ એમની પાસે શું હતું ને એ જગત આખાને ખબર હતી, પણ પેલો અહમ ભાવ પડ્યો હોય ને કોઈ ઓળખી શક્યું. જાણે પામી લીધું એને પામી લીધું. બરાબર અમારા બાપુનો આમ દેહ જતો હતો અને અમારા મંડળના એક સાહેબે એમ પ્રશ્ન કર્યો કે એમણે અમને જે આપ્યું છે ને આ જગતમાં કોઈની તાકાત નથી અમને આપી શકે. સાહેબ એમાં તો 10 જણા એમની પાછળ ફરવા માંડ્યા કે અમને કોને કે 10 જણા એમની પાછળ ફરવા માંડ્યા કે અમને કોણ. સાહેબ શું હતું એમની પાસે? કારણ જો એમની પાસે શું હતું એ તમને કહી દઉં. આ જેટલા બેઠા છે ને આ એકેની પાસે સાયકલના ઠેકાણા નતા. ગુરુ શું કરી શકે? આ મનન તમને ખાલી વાતો કરતા આવડ્યું છે. ગુરુની તાકાતનો, ગુરુની સત્તાનો આપણને પરિચય, ગુરુ શું કરી શકે એમ છે. આ જેટલા બેઠા છે ને પૂછો બધા કે આ જેટલા લાલ ટી શર્ટ દેખાય છે એમ કે એ વખતે સાયકલના ઠેકાણા નતા ઘરમાં. આજ બધા ગુરુની તિથિમાં ગાડીઓ લઈને આવ્યા છે. આ ગુરુની તાકાત છે. ભાઈ એટલે નહીં સમજવું કે ગુરુ રૂપિયા હાલવા બેઠા છે. આ ગુરુ તમને રૂપિયા પૈસા હાલવા નહીં બેઠા, પણ ગુરુનો તમારા પ્રત્યેનો, ગુરુ પ્રત્યે તમારો સમર્પણ ભાવ એ તમને ઊંચાઈ ઉપર લઈ જાય અને ગુરુ તમને આ સંસારના બંધનોથી છોડાવી દે. તમને બીજી પડોજણ ના રાખે. રજની શોષોનો જાણે વાંચે છે ને એમને ખબર હશે કે રજની શોષોનો એક સિદ્ધાંત હતો કે એટલું ભોગવી નાખો પછી ભોગવવાની ઈચ્છા રહે. તમે એટલું ભોગવીને મૂકી દો, એટલું જ ભાવતો રે, ખાકાચ કરો પછી તમને એના પ્રત્યે અરુચિ થઈ જાય તો ખાઓ. એમ અમારા ગુરુ કહેતા કે સંસારને એટલું માની લો ને પછી સંસાર પ્રત્યે અરુચિ થઈ જાય. લે અમને પહેલું શીખવાડ્યું કે બેટા ભક્તિ કરવી હોય 4 ખ માનજે. કે બાપા ક્યાં 4 ખ? એટલે કે પહેલો ખ ખવડાવવાનો. પહેલો ખ અમને શું શીખવાડ્યો? ખવડાવવાનો. કે ખવડાવે છે.
અમારા ગુરુ મહારાજે આખી જિંદગી ભક્તિ કરી અને છેલ્લે ભક્તિનો સાર અમને આપ્યો. જુનાગઢમાં નક્ષત્ર ચાલુ કર્યું અને અમને આપી દીધું કે જો આ આખી મેં ભક્તિ કરી, મેં આ બધી સાધનાઓ કરી, એનો છેલ્લો મરમ તમને આપીને જઉં છું. તમારે કશું કરવાનું નથી, તમારે સેવા કરવાની છે. આ કોકને ખવડાવવું છે. એટલે પહેલો અમને ખ આપ્યો ખવડાવવાનો, કે કોકને ખવડાવજો. પછી બીજો ખ અમને અમારા ગુરુએ શીખવાડ્યો. બીજો ખ અમને શીખવાડ્યો ખર્ચાવાનો. પહેલો ખ ખવડાવવાનો, બીજો ખર્ચાવાનો. કદાચ કોકને કઈક તકલીફ પડી હોય ને તો મોઢું વાળું નહીં ફેરવવાનું, જઈને ઊભું રહેવાનું. અને કઈ બે પૈસા ખર્ચાવાનું હોય ને તો ખર્ચાઈ જવાનું. એમાં બહુ વિચાર કરવાનો. એટલે પહેલો ખવડાવવાનો, ત્રીજો ખર્ચાવાનો, ત્રીજો એમને શીખવાનો ખમવાનો. કે તમે ભક્તિ કરશો ને તો લોકો કેવી એ વાતો કરશે. આ તો સહન શક્તિ વગર તો ભક્તિ અધૂરી છે ને. અમારા ગુરુ મહારાજ કહેતા, ભાઈ આ તો જગત છે, કોક નંદ અને કોક વંદ, આમાં બધું માથે લઈને ફરાય. આ તો બધું તમે કોક અમને પગે લાવો બાપા તો કઈ મજા છે. હું ઘણી વખત નહીં કહેતો કે સ્ટેજ ઉપર બી આવું ને લોકો હાર પહેરાવે ને પગે લાગે ને ભેટ પૂજા મૂકે એટલે બાપાને તો ભયો પેલો પાછળ બેન વાતો કરતો હોય કે બાપાને મજા છે કે હા કે લોકો પગમાં પડે છે ને આ છે ને તે છે ને. પણ અમારા ગુરુ મહારાજ કહેતા કે આવું થાય ને તારે પગ જમીન ઉપર હોવા જોઈએ. અને કદાચ કોક તમને એમ કે આ લૂંટવા જ બેઠો છે, આ લોકોના ધંધા જ આ છે કે, તો આ સાંભળીને તમારા પગ ક્યાં રહેવાના? અને ત્યાં ગંગા સતીએ ટેકો પૂર્યો કે સુખ અને દુઃખની જેના આવે નહીં હેડકી અને જેના આઠે પર આનંદવાળી લહેર. આ સુખ અને દુઃખની હેડકી સંતોને અમારા ગુરુને કોઈ દડો આવતી નથી. એટલે પહેલો ખ એમણે શીખવાડ્યો ખવડાવવાનો ખ, બીજો ખ અમારા ગુરુએ શીખવાડ્યો ખર્ચવાનો ખ, ત્રીજો શીખવાડ્યો ખમવાનો, અને ચોથો ખ ને બહુ મસ્ત શીખવાડ્યો. ચોથો ખ અમને શીખવાડ્યો હટાવવાનો. ચોથો ખ અમારા ગુરુએ શીખવાડ્યો અમને હટાવવાનો, કે હટાવવાની તૈયારી હોય ને ભાઈ તો આ ભક્તિના માર્ગમાં પગ મૂકજે. કારણ કે લોકો હટ્યા સિવાય બીજું કશું કરવાના. અમારા ગુરુએ અમને શીખવાડ્યું ભક્તિનો સાર કે લે આ તને આપીને જઉં છું, આટલું કરજે. અને જાણે આટલું પાડ્યું છે. આ સુધી ગુરુ મહારાજની દયાથી એનો હજુ સુધી કોઈ વાંધો આવ્યો. પછી અમારા ગુરુએ અમને બીજું શીખવાડ્યું કે જો કે મંગન સે મરના ભલા મત માંગો કોઈ ભીખ, આ મંગન સે મરના ભલા વો મેરે સદગુરુ કી. સાહેબ માગું તો ગુરુ પાસે, બાકી બીજા કોઈ પાસે માગવાની જરૂર. કોઈના ગુરુ એક વખત ગુરુ પાસે માગીને જુઓ તમે, તમારો ગુરુ ગમે તે સ્વરૂપમાં તમને આલી જતો રહેશે. અને અમને અનુભવ છે. અમે જે બોલીએ છીએ ને એ અનુભવ પછી બોલીએ છીએ. આવું ક્યાંય લખેલું છે? આ એક પુસ્તકમાં લખેલું નથી, પણ અમે અનુભવ કર્યો છે. આજ સુધી ગુરુએ કશું અટકવા નહીં દીધું. અને અમારા પ્લાનિંગ કોઈ દાડો ચાલે આવી, અમે ગમે તેટલું પ્લાન કર્યું હોય પણ ધાર્યું તો ગુરુનું, હા ધાર્યું તો ગુરુનું જ થાય. ત્રીજું એમણે અમને શીખવાડ્યું બહુ સરસ. જે નામની વાત કરી ને, મેં હાલ જે ગાયું ને કે બાના હમેરા બાપ ના ત્રિકમ તારણ આ મેં અબ તુજે નહીં આથું મેં લગી તો રે કે દાદા ત્રિકમ સિવાય આજ નહીં, કાલ નહીં, ક્યારે નહીં કોઈ આપણો ધણી ધણી જે છે એ કોણ છે? દાદો ત્રિકમ. અને દાદા ત્રિકમના નામને વળગજો, પછી તમારે જગતમાં કશું કરવાની જરૂર રહેશે? સાહેબ આ નામને જે વળી ગયા ને, હું હંમેશા કહું, બાપાએ જે વાત કરી ને કે ગુરુ બધાનો એક છે. જે નામની ઓળખાણ ગુરુએ તમને કરાવી દીધી પછી એને છોડીને બીજે ક્યાંય જવું? અમારા ગુરુએ અમને કહેલું કે ખીચડો નહીં કરવો, બહુ ખીચડો કરવો. જે નામ ગુરુએ પકડાયું એને પકડીને બેહી રહેવું, એ નામનું સ્મરણ કરવું. જે નામનો ખીલો ચોટાડી દીધો છે ને એ નામના ખીલે વળગી રહેવું. એટલે ટૂંકમાં મારે એટલું જ કહેવાનું કે એવા સમર્થ બાપીએ જે કીધું ને, સમર્થ સંત સાહેબ અમે જોયું છે. દુનિયાને ખબર નથી પણ એમણે દેહ છોડ્યો ને એ અમે જોયું છે કે એમણે દેહ કેવી રીતે છોડ્યો છે. જગત વાતો કરે છે, શાસ્ત્રોમાં લખ્યું છે, પુરાણોએ એની આખી વિખરી કરી છે,
પણ અમે અમારી નજરે જોયું છે. બરાબર 20 જાન્યુઆરીનો દિવસ રાતે 9 વાગે જમ્યા. બરાબર સાંભળજો કે સંતોની કળા શું કહેવાય. હરિરસ ગ્રંથ જેણે લખ્યો ઈશરાશો પરમેશ્વરા ઈશ્વરદાન ગઢવી, એમણે લખ્યું છે કે પરમેશ્વર મેં તુજ ભજા એક કારણ હરિ આજ કે जिस दिन આ જગ ચંદણો વો દિન તો સે કાજ. પરમાત્માનું માનન તમને કામ ક્યારે પડવાનું? આ છોકરા પૈણાવા, આ ઘર બનાવવા, તો નોકરીઓ કરવા ના. મારન તમારા સદગુરુની જરૂર ક્યારે પડવાની? કે જે દાડા દેહ મૂકી દેવાનો છે ને. અમારા ગુરુ મહારાજનો એક શબ્દ કે સુમરણ એટલે શું? તો તમારું મરણ સુધારવાનું સાધન. અમારા ગુરુજીનો પેટર્ન વાક્ય હતું આ કે સુમરણ શેના માટે કરવાનું? તો મરણ સુધારવાનું. છેલ્લા સત્સંગમાં વાત કરી કે પીપળીની જગ્યામાં સવા ભગતે લખ્યું કે મરણ તિથિનો ગુરુ મારા મહિમા છે મોટો. કે મરણ તિથિનો ગુરુ મારા મહિમા છે મોટો, અને ગુરુ તમે મને અંત વેળાએ આડા દેજો. ગુરુની પાસે શેની કૃપા માંગી? કે ગુરુ તમે મને અંત વેળાએ આડા દેજો. કે સદગુરુ મને તમારા ચરણોમાં. સાહેબ ગુરુની વાત શું કરી? મેં વાત કરી ને અમે તો જોયું છે કે બરાબર 9 વાગે જમીન ઉપર ગયા, કોક વાતો કરે અમે નજરે પાડ્યું કે ભજન કોને કહેવું. બાકી એમની કાયા અમે 3 ભાઈઓ આમ ઉભા થઈએ ને એટલે આમ પકડીએ ને તો ઉભા ના થાય. એવું એટલે મારા કરતા વધારે એમની કાયા હતી. કોઈ ઊભું કરે તો ઊભું ના થઈ શકે. એ વખતે અમે નજરે જોયું કે જ્યારે 10 વાગે હું 10:30 વાગે દૂધ આપવા ગયો, 11 વાગે મને ઉપરથી બોલાયો. હું ગયો, આમ બેઠેલા એટલે મેં પૂછ્યું કે શું થાય બાપુ? મને કે થોડું છાતીમાં દુખાય છે. મેં કીધું દવાખાન? આમ તો દવાખાને કોઈ દાડો હા પાડે નહીં, પણ એક દાડે કે આપણે જઈએ, બોલાવો. અમારો નાનો ભાઈ રાજપાલીની નોકરી કરે, એ રાતે 11:30 આવ્યો. ત્યાં સુધી એ બરાબર વાતચીત કરતા હતા અને પછી છેલ્લે પૂછ્યું કે ભાઈ આવી ગયો છે? કે ભાઈ આવી ગયો છે. જો આ સંતોની મેં આજે કળા આ મેં નજરે જોયું છે. હંમેશા ઉત્તર દિશામાં મોઢું રાખીને સૂતા. એમનો ખાટલો ઉત્તર દિશા તરફ એમનું મોં હોય. એ જાતે ઉભા થયા. આ સંતોની મરણની સુધારવાની તાકાત કેટલી હોય, સંતો શું કરી શકે એમ છે. અને અમે નજરે જોયું છે કે જે માણસને 3 જણા હાથ પકડીને ઉભો કરે છતાંય માણસ ઉભો ના થાય, તમારે જોર કરવું પડે. એ માણસ જ્યારે છેલ્લી અવસ્થા હતી, 5 મિનિટ જવાની બાકી હતી, આમ જાતે ઉભા થયા અને બાથરૂમમાં ગયા, હાથ પગ ધોયા, પાછા અહીં ખાટલામાં બેઠા, ફરીથી ઉત્તર તરફ મોઢું રાખીને સૂઈ ગયા અને બીજી સેકન્ડે ઉભા થયા અને દક્ષિણ તરફ મોઢું કરી નાખ્યું. કઈ તરફ મોઢું કરી નાખ્યું? દક્ષિણ તરફ. આજે ભજન ક્યારે બોલતું હોય? દક્ષિણ તરફ મોઢું કરી નાખ્યું અને છેલ્લા એમના શબ્દો હતા કે બધા ભાઈ બધા સંપીને રહેજો અને સૌને મારા છેલ્લા જય. સાહેબ જે નામનું આખી જિંદગી સ્મરણ કર્યું હોય ને, એ નામ છેલ્લે મોઢે આવે ને તો સમજવું કે સ્મરણ સાચું. છેલ્લે તમને નામ યાદ ના આવે, તમને કાકો યાદ આવે, બાપુ યાદ આવે, છોકરા યાદ આવે, સોળી યાદ આવે, તમને કુટુંબ પરિવાર યાદ આવે, પણ તમને તમારા ગુરુના નામ ના કોઈ દાડો તમે યાદ ના કરો. પણ આ પુરુષને મેં જોયો છે અને એ દાડે એમને પાકું થયું કે આ ગુરુ પાકો, આના સિવાય બીજા કોઈ ગુરુની આપણને જરૂર. ત્યારે પાકું કર્યું. આ બધું પાકું એમણે એમ થતું. અને જેણે એમને નથી ઓળખ્યા હજુ કત્તા ખાઈ છે. જેણે નથી ઓળખ્યા એને સાહેબ પેલો આવે ને આમ માણસ ધમ ધમ કરતો એટલે આ અંતરમાં શું પડ્યું હોય ને એ ધેડ જઈને આમ કહી દે. એ તાકાત હતી એમની. આમ 5000 બેઠા હોય ને, આપણે નવીનભાઈ ક્યાં ગયા? એ બહાર ગયા છે. એમને પૂછો આમ 5000 બેઠા હોય ને, પણ એ બોલતા હોય કોઈની તાકાત નહીં આમે બોલે. પણ શેનો પ્રતાપ? ત્રિકમ નામનો પ્રતાપ. મનન તમને જે ગુરુ પ્રાપ્ત થયા છે, આવા સમર્થ ગુરુની. અને આવા સમર્થ ગુરુ હતા એટલે તો આપણે હું તમે બેઠા નકર કોઈ બે બધાના પર્સનલ અનુભવ થયા હોય ગુરુના. આજે ભરત બાપા એની પાછળ તમે બધા ફરો છો તો કંઈક મેળવી હોય ફરતા હોઈએ ને. આ કરશન બાપાનું કીધું, આ બધા છોકરાઓ 35 વર્ષથી માને છે, હકો છોકરો બાપાનું નહીં માનતો. હાજી વાત તો ખોટી વાત.
આ 50 માણે આ કરશન બાપાનું 35 વર્ષથી માને કે બેટા રાતે 2:30 વાગે ભજનમાં જવાનું કે હા બાપા. હા તો મને એક વાત મૂળ વાત તો કહેવાની રહી હતી. આમ તો કરશન બાપા બહુ બોલતા નહીં હો, આ તમને કહું. આ પહેલી વખત આટલું બોલ્યા, નગર ભરત બાપા અમે તો કંટાળીએ કે બાપા કોક બોલો, બાપા કોક બોલો, પણ આજ બોલ્યા બહુ જેને અડ્યું. પણ ટૂંકમાં આજે કરશન બાપાનો જન્મ દિવસ છે. તાળીઓ નાખી કાઢીએ બધા. આવા પુરુષોનું અવતરણ જુઓ. હું હંમેશા કહું સારું બોલતા આવડે સંત ના થઈ જવાય. તમે સારા લુગડા પહેરો એટલે સંત ના થઈ જવાય. સાહેબ પોતે જાગવું અને બીજાને જગાડવા. પહેલા પોતે જાગવું અને પછી જગતને જગાડવું. હું તો કહું કશું નહીં. આ 34 વર્ષથી તમે એકને ખવડાવો ને, એકને, એટલે તમને એટલું બધું પુણ્ય મળે. આ 34 વર્ષથી આટલા બધાને ખવડાવે છે. આ છેલ્લા 2 વર્ષ તો અમે ખાઈએ છીએ દર મહિને. એટલે ટૂંકમાં આવા કમાણી વાળા પુરુષોની જગતમાં જરૂર છે. ઘરના ખૂણામાં બેસી અને ભક્તિ કરવી એ પોતાનું કરે છે, એને સ્વાર્થી કહેવામાં આવ્યા છે. અને જાણે જગતમાં રહી અને જગતને ચેતાવવાનું કામ કર્યું છે એ સંતોની શ્રેણીમાં આવ્યા છે. એટલે આપણે આખી રાત ભજન કરવાના છે. પણ છેલ્લે આ તો મને બોલવાનું કીધું, મારે થોડું બોલવું પડે ને, મારા ગુરુને યાદ કરવા પડે. અને મારા ગુરુનું પ્રિય ભજન લઈ મારી વાણીને વિરામ આપું. અને અહીંયા જ બેસવાનું છે. સંધ્યા આરતી પૂરતા અમે બધા ઉપર જઈશું. અને જેવી સંધ્યા આરતી અડધો કલાક લાગશે અને સંધ્યા આરતી થશે એટલે આપણો હરિહરનો સાથ પડશે. અને હરિહર દરેકે પ્રેમથી લેવાનું, કારણ કે આ તો છે ને ભાઈ ગુરુનું છે, આ તમારું છે, તમારે આરગવાનું છે. આમાં એક પેલા સાધુ સંત હતા ને તો લોટ વેચવાનો પેલું એ કરે, લોટ વેચેલો છે. એટલે એકનો એક માણસ 10 વખત લોટ લેવા આવે. એટલે બીજો બિચારાને દયા આવી કે બાપા કે શું તમે મહેનતથી આટલો બધો લોટ લોકોને આલો છો, પણ એકનો એક 10 વખત લઈ જાય છે. એકનો એક ગણ લોટ 10 વખત લઈ જાય છે. એટલે પેલા એ કીધું કે જો देने वाला भी राम और लेने वाला भी, मेरा तो सिर्फ नाम है કે આ બધું લેવા વાળો એ મારો દાદો ત્રિકમ છે, આલવા વાળો દાદો ત્રિકમ છે. આ તો લગ બાપા કે આ તો બધા નામો છે. આ બધું દાદો ત્રિકમ કરી રહ્યો છે. અને દાદા ત્રિકમ નો જય જયકાર. પણ અમારા બાપુને ગમતી એક વાણી જેમણે એમના મુખે સાંભળી છે. જેમણે આ વાણી રમેશ બાપુના મુખેથી સાંભળી છે. હજુ એ લોકો મને એમ કહે છે કે આનો નાદ હજુ અમને રાતે સંભળાય છે. જેમણે એમના મુખેથી આવાય, કારણ કે આ તો આરાધી વાણીઓ કહેવાય ને, નાદમાંથી જે નાભીમાંથી જે અવાજ નીકળ્યો ને એ કોઈ દાડો ભૂલાય. અને મારી હેલી રે, અને મારી હેલી, અને મારી હેલી રે, પીછા ન કરી લો ઉન દેશ કી. વચન મારે ધ્યાન, અને ધરી લો સતારે વચન મારે ધ્યાન. અને મારી હેલી રે, પીછા ન કરી તો ઉન દેશ
અને નામ રે જગાડે પ્રેમ રે જગાડે એલી પુરુષ અને પુરુષ જગાડે રે મારી એલી કોણ રે બ્રહ્મ દાસ્તા એ કોણ રે બ્રહ્મ તારે અને કોણ રે બ્રહ્મ દાસમાં પરોક્ષ બ્રહ્મકાશમાં મારી હરી અને મારી હેલી એ જીવન મરણ તબહી જબહી બ્રહ્મઘર જાય અને ગુરુજી 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 અને જીવન મરણ તબહી મીઠે બહી બ્રહ્મઘર જાય એ ભણ રે કહે અંત ત્યાગ અને ગુરુજી ભણ કહે
મારા ને તમારા હૃદયમાંથી આ ફરિયાદ નીકળે ને, કેવી ફરિયાદ? આમ ગુરુનો દેહ પડી જાય પછી હું તમે ફાફા મારીએ કે ક્યાં મારા ગુરુ ગયા, ક્યાં મારા ગુરુ ગયા? કે ગાતો હે સેવામાં ખોટ દર્શાણી. ગુરુને આપણે કહીએ ને કે બાપુ સેવામાં કઈ ખામી પડી, હે કાં તો પછી મેં ગુરુ ગમ ભક્તિ હે નવ જાણી. ગમે તે હોય પણ હશે ભૂલ ભગવંત એ અમારી, કે હશે ગુરુજી આ ભૂલ જો ને એ અમારી. એ મને ખબર કે મના આખું ભજન નથી લેવું, કારણ કે આખું ભજન ગાવાની તાકાત નથી મારા. પણ બાપ જાય ત્યારે આપણે કહીએ કે ભાઈ સંસાર સુનો લાગે, પણ ગુરુ જાય ને એટલે સંસાર સાર થઈ જાય. જો નામના બાના ના વળી ગયા હોય કે દાસ અલખ અનાથ, કે દાસ અલખ અનાથ કહેવાશે. અને ક્યારે એ દર્શન મારા ગુરુજીના થાશે. કે દાસ અલખ એ અનાથ કહેવાશે. અને ક્યારે દર્શન મારા એ ગુરુજી ના થાશે. પણ જે હોય કે ખોટ પડી ગઈ જીવનમાં એ તમારી. રાજકોટ ગુરુ ગાદીથી રોહિત બાપા પધાર્યા, તાળીઓના ગડગડાટથી સ્વાગત. સાહેબ જીવનમાં ગુરુની ખોટ ના પડે ને એનું ધ્યાન રાખવું, કે ખોટ પડી ગઈ જીવનમાં એ તમારી. એ ગુરુ એ મને ખબર કે મના. એટલે ગુરુની ખબર આપણને પડી હોય તો ગુરુને ભગવાન જાણી માનવા, ગુરુને પરમેશ્વરનું સ્વરૂપ જાણી માનવું અને ગુરુની ભક્તિમાં લીન હર હંમેશ રહેવું. સાહેબ સંતો એમ કઈ ગયા છે કે આપણે કોઈનો વિરોધ નથી કરતા, જગતમાં બધું જ છે. દેવી દેવતાઓ મહાપુરુષોએ એમ કહ્યું છે કે ગુરુ છે ને એ પ્રગટ બ્રહ્મ છે અને ગુરુ પ્રગટ દેવ છે. તો જો પ્રગટ મળતો હોય ત્યાં સુધી મૂર્તિઓમાં હોદવો નહીં. જ્યાં સુધી જો પ્રગટ મળી જતો હોય ત્યાં સુધી મૂર્તિઓમાં હોદવાની જરૂર. આ પ્રગટને પૂજી લેવો.